તો ફોટો કેમેરામાં તમારો આ દાગીના પહેરેલ છે ને, હા તો એ દાગીના હશે તો એ પછી તમારી આ વિધવા સહાય પાસ નહીં થાય કે? બરોબર, એટલે દાગીના કાઢી લીધા. હા, દાગીના કાઢી લીધા. બરોબર, પછી? પછી એ કે તમારા દાગીના છે ને ઈ મને દો ને અહીંયા આપણે રાખી દઈએ, હું તમારી ભેગી જ છું. તો પછી એમાં એવું છે કે અહીંયા મારી માતાજી છે ને એનાથી છેતરપિંડી થઈ ગઈ છે. કોણ યાર? મારા મમ્મી. હા, હું છેતરપિંડી? તો મેં કીધું કે ભુજમાં કઈ કાર્યવાહી તમારાથી કરાવી શકો સર? હા, ગમે ત્યાં કરાવી દઈએ. કચ્છ ભુજ હાઉ. કેમ કે બેલનપુર તો અમારા સંતોષાનંદ સાહેબ નું આશ્રમ છે, ત્યાં પણ અમે મારા પપ્પા પણ અહીંયા હતા. ક્યાં હતા? શેરડી વાદર જ્યાં આશ્રમ છે ને, હા. ત્યાં મારા પપ્પા હતા સંત તરીકે. બરોબર બરોબર. અને આપણે સંતોષાનંદ બાપુ બેલનપુર. હા એટલે તમારું ગામ વાંચ્યું ને એવું જોયું ને મેં મારી ડાયરીમાં ઘણો વર્ષ પહેલા. હા. તો પછી તમારા નંબર ને મળ્યા. બરોબર. હવે અહીંયા તો મારી રીતે ઘણી કોશિશ કરી છે, પણ હવે આપણા રાજકીય અગ્રણી એવા કોઈ દાદ દેતા નથી. હું થયું છે હું? મારા મમ્મીથી છેતરપિંડી થઈ છે. કઈ રીતે? એવી રીતે કે એને લાલચમાં ફસાવી હતી. આપણે શું કહેવાય, આપણે કોક મરણ થઈ ગયું ને આપણે જતા હોઈએ ને, હા તો એ લોકો ભુજ થી ગાંધીધામ જતા હતા. હા તો ત્યાં એક સ્ટેશન આવે છે આદિપુર કરીને. હા તો આદિપુર ઉતર્યા, ત્યાંથી પછી લોકલ છકડાઓ મળે. હા તો છકડાની રાહ જોતા પછી એક બેન, વિધવા બેન મળ્યા એમને. હા તો એ કે માં આ બાજુ ક્યાં જાઓ છો, એવી કરીને પૂછતાછ કરી કે હા હું ગાંધીધામ ફલાણી જગ્યાએ જાઉં છું. હા તો એ કે અહીંયા જવાનું છે, પણ મારી આ સરકારી યોજના ચાલુ છે ને એનું બધું હું કરાવું છું કે હા સહાય ને એવી અપાવું છું. તો આજે 5 તારીખ છે ને, એટલે હું વિધવા સહાય તમને અપાવી દઉં, હાલો કે કાયમના 1500 દર મહિને મળતા રહેશે. હા એવી રીતે પછી સરકારી યોજનાની બીજી અમુક લાલચ બતાવી હા ને એવી રીતે ત્યાંથી કરીને ભચાઉ લઈ ગયા બેન. હા અને ભચાઉ થી ત્યાં ભુજ આવતા રસ્તામાં એમને કીધું કે માં અહીંયા સાહેબ છે ને, વિધવા સાહેબ નું જે ફોટા ને પાડશે, તમારું નામ ને બધું એડ્રેસ ને લખશે. હા તો ફોટો કેમેરામાં તમારો આ દાગીના પહેરેલ છે ને, હા. તો એ દાગીના હશે તો એ પછી તમારી આ વિધવા સહાય પાસ નહીં થાય કે? બરોબર, એટલે દાગીના કાઢી લીધા. હા, દાગીના કાઢી લીધા. બરોબર, પછી? પછી એ કે તમારા દાગીના છે ને મને દો ને અહીંયા આપણે રાખી દઈએ, હું તમારી ભેગી જ છું. તો પછી એમને વિશ્વાસ, એમને એમ કે આ બેન છે ને સરકારી નોકરી છે, એવું બધું કીધું હતું કે મને સરકાર પગાર આપે છે માં. હા તો એવી રીતે કરી અને પછી ભુજ આવતા એના 1 કિલોમીટર પહેલા એમને ઉતાર્યું કે માં એક બેન ના 15,000 રૂપિયા આપવાના છે, હા અને ત્યાં ગેસ નો સિલિન્ડર ને કીટ તમારી પાસ થઈ ગઈ છે. હા અને પછી ત્યાંથી હમણાં હું બેન ને દઈ અને અડધા કલાકમાં અહીંયા આવું છું, ત્યાં સુધી અહીંયા બેસો. હા તો એવી રીતે ઉતારી અને ત્યાં બેસાડ્યા. હા તો મારા મમ્મી ત્યાં રાહ જોઈ અને 4 કલાક ત્યાં ને ત્યાં કાઢ્યા. બરોબર. પછી આવીને સાહેબ અહીંયા તરત વાત કરી મારા નાના નાના ભાઈઓને. હા એને મને જણાવ્યું કે ભાઈ આવી રીતે આમ પ્રકરણ બની ગયું છે. હા તો મેં કીધું ચાલો આપણે જેને જેને જે કીધું હોય એ એડ્રેસ ઉપર તપાસ કરીએ. હમ અને એ કેમ કે આવી રીતે 4 કલાક ના આવી બેન, તો એ મેં કીધું છેતરપિંડી જ છે. બરોબર, હવે ટૂંકમાં મને તો વાત, હું મારી વાત સાંભળો. તમે તમારા મમ્મી યાર જી ઘરેણાની છેતરપિંડી થઈ છે ટૂંકમાં. જી સર. બરોબર, તો હવે ઘરેણા કેટલા લાખના હતા? ઘરેણા 2 તોલા ને 28 ગ્રામ જેવા હતા સર. 2 તોલા હા 28 ગ્રામ, હા એટલે લગભગ 5 લાખ જેવું હશે ને? હા, 4.5-5 આસપાસ થઈ ગયો હશે. બરોબર, તો હવે તો એનું શું થયું છે? એ બેન કેટલા ટાઈમ પહેલા લઈ ગયા? 5 તારીખ 6ઠો મહિનો 2026 માં, અત્યારે જ. તો હમણાં જ થોડા 15 દિનની ઘટના છે. હા બસ, હા જી સર. બરોબર, તો હવે એ બેન નું એનું નામ શું છે? સામેવાળા બેન છે એનું બેન નો સર નામ જ નથી. એમને તો એવી રીતે જણાવ્યું હતું કે કુંવરબાઈ દરબાર વાત કરી, પણ કુંવરબાઈ તો દરબારમાં તો આવે જ નહીં. એવું કઈ ન હોય. જી સર. પણ તમે મારા વાત સાંભળો, તમે તમારા મમ્મી નામ શું છે? મમ્મીનું નામ રાજભાઈ જખુ મહેશ્વરી. મહેશભાઈ, બરોબર. આપણે જી. કયા સમાજમાંથી? આપણે અનુસૂચિત મહેશ્વરી સમાજ, મેઘવાળ બરોબર, સમાજ. હા બરોબર બરોબર. કઈ વાંધો. હવે એ બેન નો સામે વાળા વ્યક્તિ છે, એનો નંબર છે? સર સામેવાળા વ્યક્તિ તો એનો નંબર ને એવું કઈ અજાણી વ્યક્તિ હતી સર. અજાણી વ્યક્તિ ફ્રોડ કરી છે. જી જી. તો પણ એનો નંબર બંબર કેમ કરશું આપણે? પણ સાહેબ અજાણી વ્યક્તિ આપણે અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લગાવી, પોલીસ દોડતી, LCB માં આપણે પીઆઈ મકવાણા સાહેબ છે. હા
તો એમને પણ ભલામણ કીધી ને એલસીબી ની ગાડી પણ મારી સાથે બધી જગ્યાઓ જે હતી એ બધી અમે તપાસ કરી. હા ને અમુક કેમેરાઓ ને છે ને સરકારી છે તો એ બધા બંધ હતા. બાબા સાહેબ આંબેડકર નું જ્યાં પૂતળું છે સાર્વજનિક દવાખાના પાસે પણ પ્રતિમા હતું. કહેવાય, બાબા હાજી. સાહેબ આંબેડકર ની પ્રતિમા કહેવાય હો. હા પ્રતિમા જી સર. હા અને પ્રતિમા પાસે ત્યાં પણ ચારે કોરના શું સામખિયાળી ભુજ અને ભચાઉ બાજુ જે રસ્તો આપણે બધી ચારે કોરનો સર્કલ આવે છે ત્યાં પણ આયુર્વેદિક આ દવાખાનું છે સરકારી. હા ત્યાં પણ 150 કેમેરા લાગેલ છે. બરોબર. તો ત્યાં પણ અમે એલસીબી ને અમે બધા હું સાથે ગયો તો એની સાથે. એ તો તમે ફરિયાદ કરો એટલે સાહેબ આવ્યા હોય ને. હા જી જી સર. તપાસ ફરિયાદમાં તો કરો. એવું મેં તમને જણાવ્યું છે હમણાં મોકલું હા છું વોટ્સઅપ દ્વારા સર. કઈ હવે હું એમ કઉ છું કે તો ઈ બેન છે એનું નામ શું કીધું તમે, જે ફ્રોડ કરી ગયા છે ઈ? એ બેન કુંવરબાઈ નામ આપ્યું, કુંવરબાઈ દરબાર. હા કયા ગામના? એ ગામ તો ખબર નથી સાહેબ. એ તો ગામ લખાવ્યું જ નહીં. એ કે હું ભુજ બાજુની છું, ભુજની છું ને માં તમે ભુજના છો. બરોબર. હા એવી રીતે જણાવ્યું હતું. ટૂંકમાં ફ્રોડ કર્યું પાસે બેહીને. જી 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 મારીને સર. ભોળવી દીધા છે ને તમને ઉર્ધ્વા પેન્સિલ અપાવું, વૃદ્ધા પેન્સિલ ને બધું આવું બધું કરીને ફ્રોડ કરી નાખ્યું મારી યારે. હા હા સાહેબ. બરોબર. તો હવે મારી મદદની તમારે શું જરૂર છે કયો? મદદની એટલે મેં કીધું કે કદાચ કેમ કે અત્યારે એક મેં ફરિયાદ તો લખાવી છે. હા હા કે ફરિયાદમાં કાચી એમને પાના ઉપર લખીને મને આપી હા, એ છે તો પોલીસ. અરજી મારી હોય તમે પણ એ ફરિયાદ થયો તો સાહેબ તમારે હારે આવ્યા જ છે તો ફરિયાદ તો થઈ ગઈ. હા હા કેમ કે એલસીબી માં તો હા એ ઓળખાણ તો તમારે તો એલસીબી ને એવું ન હોય, એમાં ઓળખાણ નું ન હોય, એમાં તમે એફઆઈઆર થઈ હોય ને તો જ તમારે તમે સાહેબ હારે આવે. ઓળખાણ માં તો કોઈ એલસીબી નો આવે. એફઆરએ માં અને એવું તો સર એવું વિગતમાં નથી આપ્યું. કારણ કે અરજદાર લખ્યું છે, અરજદાર રાજભાઈ જખુ મહેશ્વરી. પણ એમાં તમારી એફઆઈઆર થઈ હોય તો જ એલસીબી આવે સાહેબ, સમજાણું? અચ્છા અચ્છા જી સર. નકર નો આવે. પોલીસ સ્ટેશન થી ગાડી આવે ને તો હા તમારે એ તમે મારકુટ કરી હોય તો તમારે ત્યાં આ કેસ ની અંદર તમારે ફરિયાદ 100% થઈ હોય ને તો જ ત્યાં ગાડી આવે, નકર નો આવી. ડાયરેક્ટ અચ્છા. કઈ નવી નથી તમારી બેસી જાય ગાડી લઈને હા એ સર તમને છે. બેહાડીને, સમજાણું? એવું કઈ રાઈટ આવતો નથી પોલીસ નો. હા પોલીસ નો રાઈટ ઈ આવે છે કે ભાઈ ફરિયાદ થઈ ગઈ છે, ફર્સ્ટ જી. ઇન્વેસ્ટિગેશન થાય હા એટલે સીધું એની તપાસ થાય, સમજાણું? હા 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 સર. તપાસ થાય એટલે પછી હવે તપાસ નું કામ ચાલુ છે. પણ હવે મારી મદદ ની તમારે શું જરૂર છે કયો એટલે હું કરી દઉં. એટલે આમાં એવું છે કે મેં કીધું કે કદાચ કેમ કે કાલે પોલીસ વાળાને મેં ફોન કર્યો હતો. એને સામે મને ફોન કર્યો હતો હા કે તપાસમાં તો કઈ બહાર આવ્યું નથી ને હવે શક્યતા ઓછી છે. બરોબર. તો અને કઈ વાંધો એલસીબી નહીં. માં તો ઈ બેન નો નંબર કઈ કોન્ટેક્ટ નંબર કઈ થાય એવું છે? ફોટા બોટા છે કઈ? પણ સર એના સીસીટીવી કેમેરામાં ફોટા ને એવા આવી શકે છે, પણ કઈ કોન્ટેક્ટ જ નથી એનો. બરોબર બરોબર. હા જી જી. સીસીટીવી માં આવી ગયા છે બેન? આ સીસીટીવી કેમેરા કેમ કે એનું મોઢું નું કેવું કઈ બાંધેલ નથી. મારા મમ્મી સાથે જ હતા બેન ભુજ તો સુધી. પછી સીસીટીવી કેમેરામાં આવ્યા હોય ને. પણ સાહેબ સીસીટીવી કેમેરા સાહેબ પોલીસ વાળા મારી સાથે કહે છે કે આમ સીસીટીવી કેમેરામાં નથી આવ્યા, અમુક બંધ છે એમ એવી રીતે જણાવે છે. પણ એ તો ન હોય તો નો જ બતાવે ને ભાઈ. હા તો હવે કેવી રીતે આ કાર્યવાહી કરાવી સર? હવે હું એમ કહું છું તમારો વિડીયો વાયરલ કરી દઉં. તમારું ગામ કયું કીધું? મારું ગામ ભુજ કચ્છ. કચ્છ ભુજ. હા અને તાલુકો લાગે ને? કચ્છ ભુજ માં રહ્યો છો? ગામડું જિલ્લો કયું? જિલ્લો ગામડું તો આમાં અબડાસા તાલુકામાં સણોસરા છે, પણ અમારું ભુજ જ છે સર. સણોસરા ગામડું. હા સણોસરા ગામડું. આ ઘટના ક્યાં બની છે? ઘટના બની છે અહીંયા ભુજ થી આદિપુર જતા અને આદિપુર થી પાછો ભુજ રિટર્ન આવતા. બરોબર. ભચાઉ ગયા 15 હતા દી પહેલાની ભચાઉ. ઘટના છે. કઈ વાંધો નહીં, જી વિડીયો મૂકી દઉં છું. જો આવા લોકોથી સાવધાન રહેવા માટે વિડીયો મૂકું, બરોબર? અને હા. આજે લોકો જ્યાં હોય આ બેન પકડાઈ જાય એ માટે વિડીયો તમારો વાયરલ કરી દેવું. હા તો સર હજી એક મેં કાર્યવાહી કરાવું છું. પોલીસ સ્ટેશન મેં જઈ અને કદાચ એમને તમારે જેવા ને એવા ત્યાં એક ભાઈબંધ છે એમને પૂછી આપણા મહેશ્વરી સમાજ મેઘોર સમાજના ટ્રસ્ટ ના પ્રમુખ છે. હા એ વાત કરાવજો ને. હા તો એ છે ને એને હમણાં બારે હતા ને મારો ફોન કર્યા હતા, પણ મારો ફોન હા પણ એને બિઝી ફ્રોડ કર્યો ને તમારે, મારી વાત સાંભળો, ફ્રોડ કર્યું છે કે નહીં? જી જી સર. તો એ વિડીયો હું વાયરલ કરી દઉં એટલે એ હું કહે ગમે વિડીયો ના માધ્યમથી કદાચ બીજા કોઈ વ્યક્તિને ખબર હોય કે આ વ્યક્તિ અહીંયા છે તો મને હા જાણ કરે તો હું તમને જાણ કરી શકું એમ. હા ચોક્કસ ઈ તો છે તો સર. પોલીસ ને મદદ મળી શકે, સમજાણું? મારા વિડીયો ના માધ્યમથી પોલીસ ને મદદ મળી શકે કે એને ગોતવા માટે કે આ બેન છે હાજર ને અહીંયા આ ઠેકાણે રહે છે, તો હું અહીંથી તમને જાણ કરું ને હા તો હા જી તો વસ્તુ એ બની શકે, સમજ્યા? હા હા તો મેં કીધું એમાં સર મારી એમ કેવા મુજબની વાત છે કે સર આમાં કઈ આપણે તકલીફ કેમ કે અમે સાધુ સંત રીતે જીવનમાં ના એ કઈ જીવવા તકલીફ વાળા નથી, છીએ. લાવવાની એ કેમ કઈ તમે બને જ્યાં સુધી છે ને અમે મહેનત કરીએ છીએ. પણ તમે હા એક કામ કરો, તમારા જે માડીના ફોટા નાખજો આમાં. હા માળીનો ફોટો નાખજો ને વ્યવસ્થિત પાડીને, એટલે હું આમ વિડીયો વાયરલ કરીને તમારો નંબર મૂકી દઉં, જેથી હા કરીને તમારે છે ને વહેલા હેરા પકડાઈ જાય. ઓ અચ્છા આમાં હા ફ્રોડ હા ને આમાં સિટિંગ તમારે કર્યું છે ને ફ્રોડ ની 420 નો ગુનો દાખલ થયો હોય છે, બીજો તો કઈ ન થાય આમાં. હા છેતરપિંડી. હા 420 કે આસપાસ એવું કઈ. હા બસ બસ.
કાંઈ વાંધો નહીં, હાલો તમે નાખી દો મારામાં. પણ સાહેબ હું એમ કહું છું કે કદાચ અમને પછી પોલીસ મારા ઉપર ના 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 ના, કાંઈ ન કરે પોલીસ. નહીં નહીં, કાંઈ વસ્તુ ન થાય. પોલીસ વાળા મારા મિત્રો હોય. પોલીસ વાળા જે છે ને એ અમે હા. હારે બધા કામ કરવાનું હોય. અમે હા. એના અંડરમાં જ કામ કરવું પડે, કેમ કે પોલીસ છે ઈ જ આપડા હા એ તો કાયદો છે. લગભગ કાયદો છે ઈ જ આપણો ભગવાન છે, સમજાણું? હા 2013 માં તો આપણી મુલાકાત થઈ હતી, પણ મને ખ્યાલ લગભગ તમને ખ્યાલ નહીં હોય. પછી મને પછી આ મારી ડાયરી બધી ચેક કરીને એક થી આખા સમગ્ર ભારતની અંદર હા તો સાહેબ બધાને જેનાથી મારા કોન્ટેક્ટો છે, અમે વાતચીત થઈ હશે ને મુલાકાત થઈ હશે ને અમે એકબીજાના નંબર તો રાખ્યા જ છે. બરોબર. તો તમે હા મારી એટલે મુલાકાત કરેલી છે? હા તા મુલાકાત 100% કરેલી છે સાહેબ. બરોબર. તો મીટિંગ કેમ કે મીટિંગમાં હું થયા ને? સત્સંગમાં આવું છું અને નિરાંત દેશી પરિવાર આપણું. બરોબર. હા લાઠી અમરેલી એ બાજુ પાલીતાણા મારા પપ્પા શેરડી વદર હું આશ્રમ છે ત્યાં. હા હા ત્યાં મારા પપ્પા પણ બેઠેલા હતા અને અમારો સ્થળ ત્યાં છે આ મતિયાદેવ નું. શેરડી વધારે મારા બાજુમાં છે, સાચી વાત છે. હા અને પછી અહીંયા પણ અમે આવેલા છીએ સાહેબ. હા. અહીંયા પણ અમારો આશ્રમ છે હંસ એ તમને નિરોળ આશ્રમમાં આવ્યા છો? હા હંસ નિર્વાણ આશ્રમ સંતોકાનંદ બાપુ. હા બસ તો હાસું લ્યો. હા 2023 કેમ કે એ પણ અમારા કચ્છ બાજુ ભચાઉ તાલુકા એ રાપરના હતા હમ અને એ પણ ઓળખાણા ને મારા પપ્પાને એમણે બોલાવ્યો હતો કે તમે કાંઈ વાંધો નહીં, અહીંયા તમે છે ને મારામાં વિડીયો ફોટો નાખી દો, હું જોઈ લઉં. સોલો મળીને એડજસ્ટ કરી લઉં. ઓકે અને આમના પોલીસ વાળાની જે હા એ વાત લખાવ્યું કરી લે, છે. મને વાત કરાવજો સાહેબ હારે. ઓકે સર થેન્ક યુ આભાર. તો મિત્રો, કચ્છ ભુજના તાલુકાના સણોસરા ગામમાં બનેલા ઘટનાને ઘણા સવાલો ઉભા કર્યા છે. મિતભાઈ સહાય આપવાની લાલચ આપી એક અજાણી મહિલાએ વિશ્વાસ જીત્યો અને લાખો રૂપિયાના ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હોવાનો આક્ષેપ છે. તમે આ વિડીયો જોયો જ છે અને તમારે પણ સાવચેતપૂર્વક રહેવાનો મહત્વપૂર્ણ સંદેશ આપીએ છીએ અમે લોકો. કોઈ પણ અજાણી વ્યક્તિ સરકારી યોજના, સહાય કે લાભ આપવાની વાત કરે ત્યારે તેની સંપૂર્ણ તપાસ કર્યા વગર વિશ્વાસ ન કરવો જોઈએ. તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.